પાંથાવાડા બેઠક પર હંસાભાઈ ગોલાણીનો જોરદાર જનસંપર્ક, વિકાસના એજન્ડા સાથે જીત તરફ આત્મવિશ્વાસ. દાંતીવાડા તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી પાંથાવાડા બેઠક પર ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હંસાભાઈ ગોલાણી દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. ગામે ગામે અને ઘેર ઘેર જઈ તેઓ મતદાતાઓ સાથે સીધી મુલાકાત કરી વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપતા નજરે પડે છે. હંસાભાઈ ગોલાણી પોતાના પ્રચાર દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે પાંથાવાડા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અમે ચોક્કસ યોજના સાથે કામ કરી રહ્યા છીએ. રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્થાનિક લોકો અને વ્યાપારીઓમાં પણ હંસાભાઈને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા મતદાતાઓએ જણાવ્યું કે તેઓ વિકાસને ધ્યાનમાં રાખીને મત આપશે અને હંસાભાઈ ગોલાણીને સમર્થન આપી રહ્યા છે. 18 આલમના લોકો પણ તેમના પ્રચારમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે પ્રચાર અભિયાનમાં ઊર્જા અને ઉત્સાહ જોવા મળે છે. પાંથાવાડા વિસ્તારના રહેવાસીઓ કહે છે કે આ વખતે વિકાસ અને વિશ્વાસના આધારે નિર્ણય લેવામાં આવશે. હંસાભાઈ લોકો વચ્ચે રહીને કામ કરે છે, એટલે તેમને અમારી સાથે છે. ચૂંટણી નજીક આવતા પાંથાવાડા બેઠક પર રાજકીય ચકચાર વધતી જઈ રહી છે. હંસાભાઈનો જનસંપર્ક અને લોક સમર્થન જોતા તેઓ જીત તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે કે કેમ જિલ્લા તે હવે પંચાયતની મતદાનના દાંતીવાડા પરિણામો જ નક્કી તાલુકાની કરશે. સીટના પાંથાવાડા બેઠક બડોદરી પર સીટના હંસાભાઈ ઉમેદવાર ગોલાણીનો હંસાભાઈ જોરદાર ગોગલાણી કે જનસંપર્ક, જેઓ વિકાસના પાંથાવાડામાં એજન્ડા 5 સાથે વર્ષ જીત સરપંચ તરફ તરીકે આત્મવિશ્વાસ. સફળતાપૂર્વક પસાર કર્યા હતા અને દાંતીવાડા લોકોના કામ તાલુકાની કર્યા હતા. પ્રતિષ્ઠિત ગણાતી આજે પાંથાવાડા ઠાકોર બેઠક પર સમાજના અગ્રણી છે, ચૂંટણીનો માહોલ જેઓ ગરમાયો છે. લોકોના સુખ દુઃખના ભારતીય સાથી છે. જનતા હર હંમેશ પાર્ટીના લોકોના ઉમેદવાર નાના મોટા કામ હંસાભાઈ કરતા રહ્યા છે ગોલાણી અને દ્વારા હવે જિલ્લા ડોર ટુ પંચાયતના ડોર ઉમેદવાર છે, લોકસંપર્ક તેઓ અભિયાન તેજ બનાવવામાં વિકાસના આવ્યું છે. વિઝન સાથે ગામે ચૂંટણી ગામે પ્રચાર અને કરી રહ્યા ઘેર છે. ડોર ઘેર ટુ જઈ ડોર તેઓ જાણવા માંગીશ મતદાતાઓ કે સાથે સીધી મુલાકાત એમનો કરી ચૂંટણીનો મુખ્ય વિકાસના મુદ્દો શું મુદ્દાઓને હશે. પ્રાથમિકતા આપતા નજરે પડે છે. પહેલા તો હંસાભાઈ ગોલાણી પોતાના પ્રચાર દરમિયાન ભારતીય જનતા લોકોના પાર્ટી મોવડી પ્રશ્નો મંડળે મને સાંભળીને તેના નિરાકરણ મારા ઉપર માટે વિશ્વાસ મૂકીને પ્રતિબદ્ધતા ટિકિટ વ્યક્ત આપી એ કરી બદલ રહ્યા છે. તેઓ કહે છે ભારતીય જનતા કે પાર્ટીનો ખૂબ ખૂબ પાંથાવાડા આભારી છું. વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અમે ચોક્કસ યોજના સાથે કામ કરી રહ્યા છીએ. જિલ્લા રસ્તા, પંચાયત પાણી, કોટાવાડા 16 શિક્ષણ અને આરોગ્ય નો જેવી ઉમેદવાર મૂળભૂત છું. સુવિધાઓમાં સુધારો લાવવો લોકોના અમારો વચ્ચે રહી મુખ્ય ઉદ્દેશ્ય અને છે. લોકોના સ્થાનિક લોકો અને વ્યાપારીઓમાં પ્રશ્નો પણ હંસાભાઈને લઈને ને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી ઉપર રહ્યો સુધી છે. પહોંચાડી અને ઘણા મતદાતાઓએ નિકાલ કરવા જણાવ્યું લોકોને કે તેઓ મદદરૂપ વિકાસને થવા ધ્યાનમાં અને રાખીને મત સેવા આપશે અને ભાવથી હંસાભાઈ હું ગોલાણીને લોકો વચ્ચે સમર્થન આપી આવ્યો રહ્યા છે. છું. લોકોએ મને 18 આલમના લોકો પણ સારો તેમના રિસ્પોન્સ મળે પ્રચારમાં છે, જોડાઈ રહ્યા આવકારે છે, છે એટલે મારી જેના સાથ ગઈ કારણે અને પ્રચાર આપણે અભિયાનમાં કામ ઊર્જા કરવાની અને પદ્ધતિ ઉત્સાહ જોવા મળે છે. લોકોના પાંથાવાડા પ્રશ્નો મુજબ વિસ્તારના રહેવાસીઓ અહીંના કહે છે વાતાવરણ કે મુજબ આ વખતે અનુકૂળ રહે છે. વિકાસ અને માટે વિશ્વાસના આધારે લોકોનો અમને નિર્ણય સાથ મળે લેવામાં છે. આવશે. એ હંસાભાઈ જનતા લોકો વચ્ચે જનાર્દનનો રહીને હું કામ કરે છે, આભારી છું. એટલે તેમને અમારી સાથે આવનારી છે. 26 તારીખે ચૂંટણી મતદાન નજીક કરીને આવતા મને પાંથાવાડા બેઠક ભારતીય પર જનતા પાર્ટીને વિજય રાજકીય કરે ચકચાર વધતી જઈ એવી રહી છે. અપીલ કરું છું અને વિનંતી હંસાભાઈનો કરું છું. જનસંપર્ક અને ધન્યવાદ. લોક વંદે સમર્થન માતરમ. જોતા ભારત માતા. તેઓ જીત તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે કે કેમ તે હવે મતદાનના પરિણામે જ નક્કી કરશે. પાંથાવાડા બેઠક પર હંસાભાઈ ગોલાણીનો જોરદાર જનસંપર્ક, વિકાસના એજન્ડા સાથે જીત તરફ આત્મવિશ્વાસ. દાંતીવાડા તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી પાંથાવાડા બેઠક પર ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના આપણી વચ્ચે ઉમેદવાર પાંથાવાડામાં હંસાભાઈ રબારી ગોલાણી સમાજના દ્વારા આગેવાન ડોર ટુ ડોર અહીંયા જોડાયા છે લોકસંપર્ક અને અભિયાન તેજ એક બનાવવામાં નાગરિક આવ્યું છે, છે. એક મતદાર છે, ગામે જાગૃત છે ગામે અને અને ઘેર તેઓ ઘેર શું જઈ કહેવા માંગે છે તેઓ આ ચૂંટણી વિશે. મતદાતાઓ બોલો. સાથે સીધી મુલાકાત કરી વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા અને આપતા જિલ્લા નજરે પડે છે. પંચાયત હંસાભાઈ ગોલાણી પોતાના પ્રચાર દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળીને ફોન તેના કરવાની નિરાકરણ માટે રાખીશ. પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે પાંથાવાડા વિસ્તારના સર્વાંગી તમારી વિકાસ રબારી માટે સમાજને અપીલ અમે કરવી ચોક્કસ છે. યોજના સાથે કામ કરી રહ્યા છીએ. રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય ભાજપને આપે જેવી છે મત. મૂળભૂત ભાજપને સુવિધાઓમાં મત સુધારો આપીએ પણ લાવવો કોઈ ને તો અમારો ભાજપ મુખ્ય તમે ઉદ્દેશ્ય આપીએ છે. મત આપીએ. સ્થાનિક લોકો અને તમારે બાલધારી વ્યાપારીઓમાં પણ સમાજનો કોઈ સરકાર હંસાભાઈને કોઈ લઈને કોંગ્રેસ કે ભાજપ સકારાત્મક કોઈ નથી પ્રતિસાદ આપતી. જોવા મળી રહ્યો છે. પણ ઘણા મતદાતાઓએ જણાવ્યું કે તેઓ પણ વિકાસને વિરોધાભાસી ધ્યાનમાં ના રાખીને મત બોલે. આપશે અને હંસાભાઈ ગોલાણીને સમર્થન આપી મારે રહ્યા છે. 18 સમાજના આલમના આગેવાન લોકો પણ જોડાયા છે તેમના અને પ્રચારમાં આ જોડાઈ રહ્યા છે, ચૂંટણીમાં એ જેના કોને કારણે મત પ્રચાર આપવાના છે ને અભિયાનમાં એમની સમાજ ઊર્જા કોને મત અને આપવાની છે ઉત્સાહ જોવા અને મળે એ છે. ઉમેદવાર જોડેથી પાંથાવાડા શું અપેક્ષા વિસ્તારના રાખી રહ્યા છે રહેવાસીઓ એ કહે છે જાણવા મળે. કે અમે આ વખતે બીજેપીને વિકાસ અને મત વિશ્વાસના આપવાના છીએ આધારે નિર્ણય
અને કરવામાં આવશે. ઉમેદવારથી અમે હંસાભાઈ લોકો વચ્ચે વિકાસના રહીને કામ કામોની કરે છે, અપેક્ષા એટલે રાખીએ તેમને છીએ અમારી અને સાથે છે. બહુમતીથી ચૂંટણી એમને નજીક વિજય આવતા બનાવવાની પાંથાવાડા અમારી બેઠક પર અ, રાજકીય ચકચાર એક વધતી જઈ ધગત રહી છે કે છે. અમે હંસાભાઈનો અમારા હંસાભાઈ જનસંપર્ક ઉમેદવાર અને લોક હંસાભાઈ સમર્થન ગોલાણીને જોતા જીતાડીને તેઓ જીત વિજય તરફ બનાવી મજબૂત રીતે આગળ આગળ વધી રહ્યા છે કે મોકલીશું. કેમ તે હવે મતદાનના પરિણામો જ નક્કી કરશે. પાંથાવાડા બેઠક પર હંસાભાઈ ગોલાણીનો જોરદાર જનસંપર્ક, વિકાસના એજન્ડા સાથે જીત તરફ આત્મવિશ્વાસ. દાંતીવાડા તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી હલો, પાંથાવાડા બેઠક પર આપણી ચૂંટણીનો સાથે માહોલ રબારી ગરમાયો સમાજના છે. આગેવાન જોડાયા છે, શું ભારતીય કહેવા માંગો જનતા છો? પાર્ટીના ઉમેદવાર હંસાભાઈ પાઠાવાડા ગોલાણી દ્વારા ડોર ટુ ડોર જિલ્લા લોકસંપર્ક પંચાયત અભિયાન ભાજપની તેજ બને છે બનાવવામાં આવ્યું છે. અને ગામે ભાજપ સરકાર ગામે વિકાસ અને કરે ઘેર છે ઘેર જઈ કરે છે તેઓ કેન્દ્રમાં બી મતદાતાઓ સરકાર છે સાથે સીધી આપણી મુલાકાત ગુજરાતમાં કરી સરકાર છે ને વિકાસના અહીંયા મુદ્દાઓની બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રાથમિકતા બનશે આપતા નજરે પડે છે. તો હંસાભાઈ ભાજપના ગોલાણી ઉમેદવારો પોતાના વિજય પ્રચાર બનશે એવી તમે કોઈ દરમિયાન અપીલ લોકોના રબારી પ્રશ્નો સમાજને કરવા સાંભળીને માંગો છો? તેના નિરાકરણ માટે અને ભાજપ પ્રતિબદ્ધતા બને જ છે વ્યક્ત તો કરી રહ્યા છે. રબારી સમાજ મત તેઓ આપે કહે એવી છે અપીલ કે કરશો? પાંથાવાડા રબારી સમાજ વિસ્તારના તો સાથે જ છે સર્વાંગી વિકાસ બીજેપી માટે સાથે જ છે અમે પણ હવે આ ચોક્કસ ચૂંટણીઓમાં યોજના રબારી સાથે સમાજ કામ કરી રહ્યા છીએ. ભાજપના તરફી મતદાન રસ્તા, કરે એવી અપીલ હા કરો છો? હા અપીલ શિક્ષણ કરું છું અને કેવી આરોગ્ય અપીલ જેવી તમામ રબારી મૂળભૂત સમાજ સુવિધાઓમાં ભાજપ તરફી જ સુધારો વોટ કરશે. લાવવો અમારો મુખ્ય ઉદ્દેશ્ય બીજું છે. ઉમેદવારો સ્થાનિક જીતીને લોકો આવશે તો અને તમે શું આશા વેપારીઓનો રાખો? પણ આશા રાખે હંસાભાઈને કે કોઈ લઈને બી લાભ હોય સકારાત્મક તો સરકારી પ્રતિસાદ લાભ જોવા હોય મળી ગ્રાન્ટ રહ્યો હોય તો છે. બી અલગ ઘણા અપાવજો મતદાતાઓએ બધી જણાવ્યું કે સમાજની એક તેઓ સમાજની વિકાસને ધ્યાનમાં રાખીને મત સારું આપશે કરજો અને એ હંસાભાઈ અપીલ છે ગોલાણીને સમર્થન બરોબર. આપી રહ્યા છે. અઢારે આલમના